દાદરા ચડીને ફૂલ થાકી ગયા છે અમે. સવાર માટે ભાઈ અમે વહેલા હોશે બધા દાદરા ચડીને ઉપર માતાજીને દર્શન કરવા માટે જતા રહ્યા હતા. પૈસાની લેવા દેવડ ચાલે છે કારણ કે કેશિયર ભાઈ પાછળ બેઠેલા છે. અમે બે તો ભેગા થઈ ગયા હતા, બીજા 3 નંગ બાકી હતા. એમાંથી એક આ નંગ છે અને એક આ નંગ છે અને એક આ નંગ છે. જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? મને ખબર જ છે ભાઈ કે તમે બધા મજામાં જ હશો કારણ કે આપણા બ્લોગ જોવા વાળા બધા મજામાં જ હોય છે. તો મિત્રો આપણે 4 દિવસની ટ્રીપ પર જવાનું છે, એટલા માટે કપડાને એવું બધું આપણે પેકિંગ કરવાનું છે. એટલે ચાલો આપણે પહેલા કપડાને એવું પેકિંગ કરી લઈએ. ફરવા તો જવાનું છે એટલે બધો સામાન તો લઈ જવો પડશે ને, એટલે સામાન આપણે બધો લઈ જવાના છે. તો તમને સામાન બતાવું. પહેલો તો આપણું ભાઈ મોબાઈલ ચાર્જર જ છે કારણ કે આ ચાર્જર નહીં લઈ જવું તો બ્લોગ બને નહીં, બરાબર. અને બીજું છે આપણું ડિજિટેકનું માઇક. તો બ્લોગ બનાવવા માટે માઇકની જરૂર પડે એટલે માઇક લઈ જઈશું. પછી બીજું છે ભાઈ આપણું સેન્ટ અને 2 જોડી ચશ્મા લીધા છે રોલા સોલા પાડવા માટે, બરાબર. અને જરાક આપણું આ ફેસ વોશ બી છે કારણ કે મોં ધોવું પડે, ડસ્ટિંગ બસ્ટિંગ લાગે એટલે. અને આ પૈસા સારું પાકીટ લીધું છે, એક પટ્ટો લીધો છે અને આ 3 જોડી ભાઈ આપણે કપડાં લઈ લીધા છે, બરાબર. એક હાથ રૂમાલ લીધો છે અને એક આ નાવાનો રૂમાલ લીધો છે. અને આ બીજું છે એક થેલો. અને મેઇન વસ્તુ છે ભાઈ સવારે ઉઠીને આપણે કરવું પડશે બ્રશ, એટલે બ્રશ બી લઈ લીધું છે. અને આગળ જે સામાન બતાવ્યો એ બધો આ થેલામાં પેક થઈ ગયો છે. અને હવે થેલો લઈને પછી હવે આપણે હું નીકળું છું ભાઈ ઘરેથી. આપણે થેલાને ટીંગી લીધો છે દેશી સ્ટાઇલમાં ને હવે ઘેરથી નીકળીએ છીએ. તો ફોર્ચ્યુનર પણ રામપિયારી લઈને જવાનું છે. થેલો લઈને હું તો બહાર નીકળ્યો એટલે એને ખબર પડી ગઈ ભાઈ કે ફરવા જાય છે, એટલે વહેલો દોડતો મારી પાસે આવી ગયો છે. તો આ છે આપણી ખારેક. જોઈ લે આ બાજુ. કેમ છો બધા? આવ્યું કે નહીં? યોગીની કેમ છો બધા? યોગીની હેલો હોય કે નહીં? હેલો એવું કે નહીં? મનસુખ અવાજ લાવજે ને. હેલો એવું કે નહીં બધા? ખરું તમે એવું પૂછ નહીં? હેલો એવું કે નહીં? વંશભાઈને 2 ઘડી રમાઈ રહ્યા અને પછી એને બેહાડી દીધો આપણે જમવા, અને હવે આપણે શાંતિથી નીકળી જઈએ. તો જો ભાઈ એમાં એવું છે ને કે ખારેક લોકો જમવા બેઠા છે. તમે આગળ વિડીયોમાં જોયું ને, તો હવે મારે જવું છે ફરવા કારણ કે મારે ભાઈ હંતાઈને નીકળવું પડે, બાકી ખારેક બી આપણી જોડે થઈ જાય એવું છે. અને ભાઈ આપણે રામપિયારી લઈને નીકળી ગયા છે. તમે જોઈ શકતા હશો ભાઈ કે જો આપણે આ ટેનો ટિકિટ લીધો છે, લઈને નીકળી ગયા છે, જઈએ છીએ ભરૂચ. તો આપણે મળીએ ડાયરેક્ટ આવે આપણા મિત્રની ઘેર. ચાલો. એવું છે ભાઈ કે આપણી બાઇક તો આપણે પાર્ક કરી દીધી છે આપણા વિસ્મયભાઈના ઘરે, અને અત્યારે એમની કાર લઈને અમે નીકળી ગયા છે ભાઈ બીજા એક મિત્રના ઘેર જઈએ છીએ. કારણ કે અમે 2 તો ભેગા થઈ ગયા છે, હજુ બીજા 3 લેવાના બાકી છે. એટલે અત્યારે અમે છે જો ભૃગુઋષિ બ્રિજ પર પહોંચ્યા છે અને હવે જઈએ છીએ બીજા 3 નંગને લેવા. એટલે તમે આગળ વિડીયોમાં બનેલા રહેજો. અને આપણા ચેનલ પર તમે જો નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ બી કરી લેજો ને ફોલો બી કરી લેજો, જેથી કરીને તમને વિડીયો જોવાની મજા આવે ને આપણે જેવા બ્લોગ મૂકીએ એવા તમારી પાસે પહેલાં પહોંચી જાય. આગળ તમને જણાવ્યું હતું કે અમે 2 તો ભેગા થઈ ગયા હતા, બીજા 3 નંગ બાકી હતા. એમાંથી એક આ નંગ છે અને એક આ નંગ છે અને એક આ નંગ છે, બરાબર. આ બધાને તો તમે ઓળખતા જ હશો કારણ કે અમારી ટ્રીપ આટલા 5 જણમાં જ હોય. મોસ્ટ ઓફલી ટ્રીપ અમારી આવી રીતે જ હોય છે. અને અત્યારે નીકળ્યા છે હવે, બરાબર. ને અમારા ડ્રાઇવિંગ પર છે અમારા સાગરભાઈ. ટ્રીપ પર જવા માટે પેટ્રોલની જરૂર પડે ભાઈ, એટલે ગાડીમાં પેટ્રોલ નહીં. અમે સીધા પહોંચી ગયા છે પહેલાં જ પેટ્રોલ પંપે, અને પૈસાની લેવા દેવડ ચાલે છે કારણ કે કેશિયર ભાઈ પાછળ બેઠેલા છે, બરાબર. એટલે એ બધો હિસાબ રાખશે અને અમે લોકો બધા મોજ જ કરીશું. પેટ્રોલ તો ભાઈ અમે ભરાઈ લીધું હતું ગાડીમાં, અને ત્યાંથી અમે નીકળીને સીધા આવી ગયા છે ભાઈ હાઈવે પર પહોંચ્યા અને થોડું ઘણું આગળ આવી ગયા છે, કીમ પહોંચ્યા છે. તો ત્યાં ભાઈ આપણને એટલું બધું ટ્રાફિક નડી ગયું છે, એટલું હેવી ટ્રાફિક કે હવે શું કરીએ યાર. અમારા ભાઈના બી પગ દુખી જાય યાર. એટલે સરકારને થોડી નમ્ર વિનંતી છે કે આ જે બનતું હોય એ જરીક જલ્દી બનાવો, જેથી કરીને અમુને લોકોને તો તકલીફ ના જ પડે પણ બીજા લોકોને બી તકલીફ ના પડે. હું તો હજુ વાગી નહીં રહ્યું ભાઈ. અમે લોકો બધા કંટાળી ગયા છે કારણ કે આ લોકો સોંગ વગાડતા નહીં, આગળ તો બેસી ગયા છે. પણ હવે કંઈ નહીં, અમે લોકો પાછળ બેઠા છે. નવડે થોડોક આરામ કરી લઈએ, લંબાઈ દઈએ થોડીક વાર. એ 2 જણા ગાડી ચલાવશે. ભાઈ આપણે તો સોંગ વાગ્યું ને એટલે ગાડીમાં આપણે તો હોઈ ગયા હતા, અને ઉઠા એટલે સીધું ભાઈ અનાવલ પહોંચ્યા હતા. અનાવલ પહોંચ્યા એટલે ગાડી બુકી થઈ ગઈ હતી ભાઈ, એટલે એને આપણે ગેસ ભરાઈ દીધો ગાડીમાં. અને સાગરભાઈ ગાડી લઈને આવી ગયા છે આગળ, એટલે હવે અમે પાછા અહીંયાથી ગાડીમાં બેસીને આપણી ટ્રીપ અહીંયાથી કન્ટિન્યુ છે. સવાર પડી ગયું છે અમારું સીધું સપ્તશૃંગી માતાજીના દરબારમાં. જો તમે જોઈ શકતા હશો અહીંયા સવારમાં બધી પબ્લિક તો છે જ અહીંયા આગળ, પણ એટલી બધી પબ્લિક નથી કારણ કે જો બધું દુકાનો બધું બંધ છે. અમુક દુકાન ખુલેલી છે અને અમુક દુકાન બંધ છે. અને ચાલો હું તમને મેઇન પ્રવેશદ્વાર બતાવું. તો જો આ છે મેઇન પ્રવેશદ્વાર અને અહીંયાની આગળથી સીડી છે, તો સીડીએથી આપણે ચડવાનું ચાલુ કરવાનું છે.
અમારા પહેલા લોકેશન પર પહોંચી ગયા છે, જેટલું સપ્તશૃંગી માતાજીનું મંદિર. અત્યારે અમે લોકોએ સીડીથી ચાલુ કરી દીધું છે ચડવાનું, એ જઈ રહ્યા છે ઉપર માતાજીના મંદિરે. કોણ ચલાવવા જોઈએ? દાદરા ચડીને ફૂલ થાકી ગયા છે અમે અત્યારે. ઘણા વખત પછી દાદરા ચડ્યા છે અમે, એટલે ફૂલ થાકી ગયા છે. પણ તમને બહારનો નજારો બતાવું. એક નંબર નજારો છે ભાઈ, જો મસ્ત. વાદળ બી આપણી જોડે જોડે જ આવે એવું લાગે છે. ને આવી રહ્યા આપણા મિત્રો. ભાઈ એવો બધો થાક લાગે છે, એવો બધો થાક લાગે છે. તાત્યા બી દુખી જાય છે, ચાલવાનું બી મન નહીં થતું. પણ હવે કઈ નહીં, મંદિર આવ્યા છે એટલે ચડવું તો પડશે જ આપણે ઉપર. મારી સાથે મારો મિત્ર પણ છે, સાથીદાર મિત્ર. બંને હલકા હલકા જ છે. તો જો ભાઈ તમે અહીંયા વિડીયોમાં તો જોઈ શકતા જ હશો ભાઈ કે અહીંયા જે પબ્લિક છે ભાઈ, સવારના 5 વાગ્યાની પબ્લિક છે આ બધી. અને એટલી બધી ઘણી પબ્લિક છે કે તમે વાત જ ના પૂછો. મસ્ત મજાનું વાતાવરણ બી હતું અને અમે લોકો બી લાઈનમાં ઊભા રહી ગયા છે. 1 કલાક તો લાગશે એવું અમને લાગે છે. અત્યારે અમે લોકોએ દર્શન કરી લીધા છે સપ્તશૃંગી માતાજીના વનીના દરબારમાં. અને અત્યારે અમે જઈએ છીએ હવે નીચે, દાદરા ચડીને ઉતરીએ છીએ નીચે. તો તમે આપણી જર્નીમાં જોડાયેલા રહેજો. સવાર માટે ભાઈ અમે વહેલા હોશે બધા દાદરા ચડીને ઉપર માતાજીને દર્શન કરવા માટે જતા રહ્યા હતા. પણ હવે અત્યારે અમે શાંતિથી ઉતારીએ છીએ બધા, કારણ કે હવે તો ઉતરતા તો થાક નહીં લાગે, ચડતા તો બધા પગ ભરાઈ ગયા હતા. જાંગરમાં તો બધું ભરાઈ ગયું. આ ભાઈથી ચલાતું નહોતું બરાબર, અને આ ભાઈને બી એવું થતું હતું. એટલે બધા ટૂંકમાં બધા ચલાતું નહોતું, પ્રોબ્લેમ થતો હતો. આખો કંપનીનો કમાલ છે. બધું રસ્તામાં કામકાજ બી ચાલુ છે. કામકાજ બધું ચાલુ છે એટલે થોડુંક પગને થોડું વાગે છે બધું, કારણ કે ચપ્પલ પહેર્યા વગર આવ્યા છે ઉપર. શું વાગે ભાઈ? ઇસ્માઈલ કાંટો વાગ્યો. આ ભાઈને તો કાંટો વાગે છે, અમુને રીતિ વાગે છે. બધી કપચી રાખેલી છે, બધી કાળી કપચી. જો ઉકાળા પગે હોય એટલે વાગે થોડું. તો જો મિત્રો તમે આ જોઈ શકતા હશે કે અહીંયા મસ્ત મજાનું વાતાવરણ બી છે, પર્વતો, ડુંગરો અને આકાશમાંથી તમને બધું આપણી ઉપર જ જાણે વાદળો એવું બધું લાગે છે. તો જે લોકો આવ્યા છે એ લોકોને ખબર જ હશે. हवा चल रही है कि सागर में हवा उड़ रहे हैं. તો તમને આ બતાવી રહ્યો છું ભાઈ બહારનો મસ્ત મજાનો નજારો સવારનો, અને સવારના વાગી ગયા છે 8. તો અત્યારે ભાઈ અમારા મિત્ર લોકો ભૂખા થઈ ગયેલા છે, એટલે એ લોકોએ મમરાનો નાસ્તો ચાલુ કરી દીધો છે. વગર બ્રશ કરીને ચાલુ કર્યું છે ભાઈ, કારણ કે રૂમ બૂમ કંઈ લીધો છે ને. આપણું સવારમાં મસ્ત મજાના સપ્તશૃંગી માતાજીના દર્શન તો થઈ ગયા છે, અને દર્શન કરીને અમે જે બધા વ્યૂ જોવાના હતા એ વ્યૂ બી જોઈ લીધા છે. મસ્ત મજાનું જોઈ અને આપણે પાછી અમારી ગાડી લઈ અને નીકળી ગયા છે હવે બીજા લોકેશન પર જવા માટે. તો અહીંયાથી અમે જઈએ છીએ આગળ નાસિક. હવે ત્યાં પહોંચીને ભાઈ અમે લોકો ડિસાઇડ કરી લઈશું પાછા કે આપણું લોકેશન કઈ જગ્યા પર જવું છે. એટલે ત્યાં જઈને ડિસાઇડ કરીશું અને એનો વ્લોગ બી આપણે બનાવીશું. એટલે એ વ્લોગ બી પાછો આપણી ચેનલ પર આવી જશે. તો આપણી ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. પછી મળીએ આપણે બીજા વ્લોગમાં.